આજે આપણે એક એવી નાનકડી પણ ખૂબ જ પાવરફુલ વાયરલ સ્ક્રિપ્ટ વિશે વાત કરવાના છીએ જેણે સરકારી નોકરીની તૈયારી કરતા હજારો લાખો લોકોના દિલને સ્પર્શી લીધું છે. ચાલો સમજીએ કે આમાં એવું તો શું છે જે આટલું બધું કનેક્ટ કરે છે. શરૂઆત જ જુઓ, કેટલી સીધી અને અસરકારક છે. આ કોઈ સામાન્ય પરિચય નથી. આ તો સીધે સીધું એ દરેક વ્યક્તિને બોલાવવામાં આવી રહ્યા છે જે આ સફરમાં છે. આ સાંભળતાની સાથે જ એવું લાગે કે હા, આ વાત મારા માટે જ છે. પણ સવાલ એ છે કે સરકારી નોકરી માટે આટલી બધી મહેનત શા માટે? કેમ એ માત્ર એક નોકરી નથી, પણ એનાથી કંઈક ઘણું વધારે છે. એ છે સ્થિરતાનું, સન્માનનું અને ખાસ કરીને પરિવારના એક મોટા સપનાનું પ્રતીક. અને અહીંથી શરૂ થાય છે અસલી વાર્તા. તૈયારીની વાસ્તવિકતા. એક એવો તબક્કો જ્યાં સમય જાણે થંભી ગયો હોય અને દરેક દિવસ એક જેવો જ લાગે છે. એક લાંબો, ક્યારેય ન પૂરો થતો સંઘર્ષ. આ લાઈન જુઓ, કેટલી સિમ્પલ છતાં કેટલી ઊંડી છે. આમાં દરેક શબ્દનો એક વજન છે. સેમ બુક એટલે એ જ પુસ્તકો, એ જ સિલેબસ, રોજ એનું એ જ વાંચન. સેમ ડ્રીમ એટલે આંખોમાં એક જ સપનું. અને સેમ સ્ટ્રગલ એટલે રોજની એ જ લડાઈ, એ જ અનિશ્ચિતતા. અને આ આંકડો 5, આ ખાલી 5 નથી, આ 5 વર્ષ છે. વિચારો તો, જીવનના 5 કિંમતી વર્ષ. આ કોઈ નાનો સમયગાળો નથી, આ તપસ્યા છે. તો આ આખી વાતમાં સંઘર્ષનો મતલબ શું? એ માત્ર એક શબ્દ નથી. એક એવી હાલત છે જ્યાં દરરોજ એક જ કામ કરવાનું છે, પરિણામની કોઈ ખાતરી નથી અને ઘણું બધું દાવ પર લાગેલું હોય છે. સારું, આ તો થઈ અંદરની લડાઈની વાત. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે આવે છે બહારનું દબાણ, સમાજ અને પરિવારનું, જે ક્યારેક અંદરના સંઘર્ષ કરતાં પણ વધારે ભારે લાગે છે. અને આ લાઈન દોસ્ત લોકો સેટલ થઈ ગયા. આ કદાચ સૌથી વધારે દુઃખ આપતી વાત હોય છે. જ્યારે તમે જુઓ કે તમારી સાથેના લોકો જીવનમાં આગળ વધી રહ્યા છે અને તમે હજી ત્યાં જ છો, ત્યારે પાછળ રહી જવાનો ડર વધી જાય છે. આ બે જીવનશૈલી વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાઈ આવે છે. એક બાજુ ઉમેદવારનું જીવન છે જેમાં અનિશ્ચિતતા છે અને બસ રાહ જોવાની છે, અને બીજી બાજુ એક સેટલડ જીવન છે જેમાં સ્થિરતા છે અને જિંદગી આગળ વધી રહી છે. આ દબાણ જબરજસ્ત હોય છે. અને પછી ઘરેથી આવતો એ સવાલ જે કદાચ દરેક ઉમેદવારે સાંભળ્યો હશે, હજુ કેટલા અટેમ્પ્ટ બાકી? આ ખાલી એક સવાલ નથી. આની પાછળ ઉંમરની, સમયની અને ભવિષ્યની ઊંડી ચિંતા છુપાયેલી છે. પણ આ આટલા બધા દબાણ અને સંઘર્ષ પછી વાર્તા એક નવો વળાંક લે છે. અહીંથી વાત હારવાની નહીં, પણ લડવાની શરૂ થાય છે. એક નવી હિંમત જાગે છે. અને પછી આવે છે આ દ્રઢ નિશ્ચય, પણ હું હારવાનો નથી. બસ આ એક લાઈન બધું જ કહી દે છે. આટલી બધી મુશ્કેલીઓ છતાં હાર ન માનવાનો આ એક મક્કમ નિર્ણય છે. પણ કેમ? આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? જવાબ છે આ લાઈનમાં, કારણ કે મારા મમ્મી પપ્પાનું સપનું બાકી છે. અહીં આખી વાત પલટાઈ જાય છે. આ લડાઈ હવે ફક્ત પોતાની નથી રહી, એ એક વચન બની ગઈ છે. એટલે મમ્મી પપ્પાનું આ સપનું જ એક એવો મજબૂત પાયો છે જે ઉમેદવારને ટકી રહેવાની હિંમત આપે છે. જ્યારે બીજું બધું ખોટું લાગતું હોય ત્યારે આ એક જ વાત સાચી લાગે છે અને લડવાની તાકાત આપે છે. તો હવે આપણે આખી વાર્તાના અંત તરફ જઈ રહ્યા છીએ. એ અંતિમ ક્ષણ જે આટલા વર્ષોની મહેનતને સાર્થક કરી શકે છે. એ એક શબ્દ જેની બધા રાહ જુએ છે. દરેક ઉમેદવાર આ એક ક્ષણની કલ્પના કરીને જીવતો હોય છે. એક દિવસ રિઝલ્ટ સ્ક્રીન પર. આ લાઈન સાંભળીને ધબકારા વધી જાય નહીં? આ એક ક્ષણ માટે જ આ બધી મહેનત છે. અને પછી સ્ક્રીન પર દેખાય છે લોડિંગ. એ થોડીક સેકન્ડો જેમાં આખા 5 વર્ષનો સંઘર્ષ, બલિદાન અને આશાઓ સમાઈ જાય છે. શ્વાસ જાણે થંભી જાય છે. અને પછી એક શબ્દ જેની રાહ હતી, સિલેક્ટેડ. બસ આ એક શબ્દમાં વર્ષોની મહેનત, બલિદાન અને મા બાપના સપનાની પૂર્તિ બધું જ આવી જાય છે. આ એક શબ્દ આખી જિંદગી બદલી નાખે છે. તો આખી વાતનો સાર શું છે? 5 વર્ષનો સંઘર્ષ, સમાજના અસંખ્ય સવાલો, મા બાપને આપેલું એક વચન, અને આ બધું સાર્થક કરતો માત્ર એક શબ્દ.